નમસ્તે વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ત્રીજા ધોરણની અંદર વિષય હિન્દી લઈશું. એમાં આપણે પુનરાવર્તન કરીશું. પ્રકરણ છે 16મું, મેરી પાઠશાલા. પહેલાં આપણે આ ભણી જ ગયા છે, પણ ફરી પાછું આપણે એનું પુનરાવર્તન કરી લઈએ. અહીં જુઓ, ચિત્ર આપ્યું છે, શાળાનું ચિત્ર આપ્યું છે. શાળાનું નામ છે ભાવિક વિદ્યાલય. શાળાનું નામ શું છે? ભાવિક વિદ્યાલય. ઘણી મોટી સ્કૂલ દેખાય છે, જોયું? સ્કૂલના આંગણામાં ધ્વજ દેખાય છે. બાળકો સ્કૂલમાં આવતા દેખાય છે અને નાના નાના ફૂલ છોડ પણ ચિત્રમાં દેખાય છે. તો હવે આપણે પાઠશાળા વિશે કેટલાક વાક્યો છે એ જોઈએ અને સમજીએ. મેરા નામ રાજીવ હૈ. મેરા નામ રાજીવ હૈ એટલે કે સાથે ગુજરાતી પણ કરતા જઈશું કે મારું નામ राजीव छे. यह मेरी पाठशाला है. यह मेरी पाठशाला है. यह એટલે કે આ, મેરી એટલે મારી, આ મારી પાઠશાળા છે અથવા કે સ્કૂલ છે. આ મારી પાઠશાળા છે. इसका नाम भाविक विद्यालय है. इसका नाम भाविक विद्यालय है એટલે કે એનું નામ ભાવિક વિદ્યાલય છે. પાઠશાળાનું નામ શું છે? તો ભાવિક વિદ્યાલય. मैं वहाँ पढ़ने जाता हूँ એટલે કે મેં વहाँ એટલે ત્યાં, પઢને એટલે ભણવા જાઉં છું એટલે કે મેં વहाँ पढ़ने जाता हूँ. હું ત્યાં ભણવા જાઉં છું. પાઠશાલા કે સામને मैदान है. પાઠશાલા એટલે પાઠશાળા કે સ્કૂલ કે સ્કૂલની સામે मैदान છે. मैदान के बीच एक बाग है. बीच એટલે કે વચ્ચે. मैदानની વચ્ચે एक बाग છે. बाग में पौधे हैं. पौधों पर फूल खिले हैं. बाग में पौधे हैं. पौधे मतलब નાના નાના છોડવા હોય, ફૂલ છોડ હોય એને પૌધા કહેવાય. એટલે બાગ મેં પૌધે એટલે બાગમાં છોડ છે. पौधों पर फूल खिलते हैं. खिलते मतलब ખીલે છે એટલે છોડ પર ફૂલ ખીલે છે. ફરી એકવાર વાંચી લઈએ. मेरा नाम राजीव है. यह मेरी पाठशाला है. इसका नाम भाविक विद्यालय है. मैं वहाँ पढ़ने जाता हूँ. पाठशाला के सामने मैदान है. मैदान के बीच एक बाग है. बाग में पौधे हैं. पौधों पर फूल खिलते हैं. पाठशाला 11 बजे शुरू होती है એટલે કે પાઠશાળા 11 એટલે કે 11 બજે એટલે વાગે અને શુરુ એટલે શરૂ કે પાઠશાળા 11 વાગે શરૂ થાય છે. પાઠશાળા 11 વાગે શરૂ થાય છે. हम मैदान में खेलते हैं. हम એટલે અમે, मैदाનમાં રમીએ છીએ. ખેલતે મતલબ રમીએ છીએ. અમે મેદાનમાં રમીએ
છીએ। पाठशाला के कमरे के पीछे भी मैदान है। એટલે પાઠશાળાની ઓરડાઓની પાછળ પણ મેદાન છે। કે પાઠશાલા કે કમરે કે પીછે ભી મેદાન હે એટલે કે પાઠશાળાની રૂમોની પાછળ પણ मैदान છે। वहाँ आम और नीम के पेड़ है। आम એટલે કેરીનું ઝાડ અને નીમ એટલે લીમડાનું ઝાડ। નીમ એટલે લીમડો એટલે કે ત્યાં આંબો એટલે કેરીનું અને લીમડાનું ઝાડ છે। पाठशाला 5 बजे बंद होती है એટલે કે પાઠશાળા 5 વાગે બંધ થાય છે। પાઠશાળાનો સમય બંધ થવાનો કયો છે? તો પાઠશાળા 5 વાગે બંધ થાય છે। मुझे मेरी पाठशाला प्यारी लगती है એટલે મુझे એટલે કે મને, મારી શાળા પ્યારી એટલે કે વહાલી લાગે છે। મને મારી શાળા વહાલી લાગે છે। એકવાર ફરી વાંચી જઈએ। पाठशाला 11 बजे शुरू होती है। हम मैदान में खेलते हैं। पाठशाला के कमरे के पीछे भी मैदान है। वहाँ आम और नीम के पेड़ है। पाठशाला 5 बजे बंद होती है। मुझे मेरी पाठशाला प्यारी लगती है। હવે કેટલાક શબ્દના અર્થ આપ્યા છે એ આપણે જોઈએ। શબ્દાર્થ: પાઠશાલા એટલે નિશાળ, સ્કૂલ, શાળા આપણે ગમે તે ગુજરાતીમાં બોલી શકીએ। પાઠશાળા એટલે નિશાળ। પૌધે એટલે છોડ, પૌધે એટલે છોડ। મેદાન એટલે મેદાન, મેદાનનો ગુજરાતી અર્થ થશે મેદાન। પીછે એટલે પાછળ, પીછે એટલે પાછળ। નીમ, નીમ એટલે લીમડો, નીમ એટલે લીમડો। પેડ, પેડ એટલે ઝાડ, પેડ એટલે ઝાડ। મેં એટલે હું, મેં એટલે હું। પઢના એટલે ભણવું, પઢના मतलब ભણવું। કમરા એટલે ઓરડો, કમરા એટલે ઓરડો। 11 બજે, 11 બજે એટલે 11 વાગે, 11 બજે એટલે 11 વાગે। ખેલતે હે એટલે કે રમીએ છીએ, ખેલતે હેનો મતલબ રમીએ છીએ। આમ એટલે આંબો અથવા કેરી, આમ એટલે આંબો અથવા કેરી। ફરી એકવાર વાંચી લઈએ। પાઠશાળા નિશાળ, પૌધે એટલે છોડ, મેદાન એટલે મેદાન, પીછે એટલે પાછળ, નીમ એટલે લીમડો, પેડ એટલે ઝાડ, મેં એટલે હું, પઢના એટલે ભણવું, કમરા એટલે ઓરડો, 11 બજે એટલે 11 વાગે, ખેલતે હે રમીએ છીએ, આમ એટલે આંબો કેરી। તો વિદ્યાર્થી મિત્રો, આ તમે શબ્દાર્થ મોઢે કરજો અને વાક્યનું વાંચન કરજો। હવે આપણે આનું સ્વાધ્યાય જોઈએ। એમાં કેટલાક પ્રશ્ન જવાબ, ખાલી જગ્યા વગેરે આપ્યું છે। પ્રશ્ન 1, પાઠના આધારે નીચેની ખાલી જગ્યાઓ પૂરો। પાઠના આધારે આપણે ઉપર જે વાક્ય જોયા એના આધારે આ ખાલી જગ્યાઓ પૂરવાની છે। 1,
पाठशाला का नाम भाविक विद्यालय है। पाठशाला का नाम क्या है? तो पाठशाला का नाम भाविक विद्यालय है। मैदान के बीच एक खाली जगह है। तो मैदान के बीच एक बाग है। क्या है? बाग है। मैदान के बीच एक बाग है। त्रीजी, पाठशाला खाली जगह बजे शुरू होती है। तो पाठशाला 11 बजे शुरू होती है। पाठशाला 11 बजे शुरू होती है। चौथों, पौधों पर खाली जगह खिलते हैं। पौधों पर खाली जगह खिलते हैं। तो पौधों पर फूल खिलते हैं। पौधों पर क्या खिलते हैं? फूल खिलते हैं। फिर एक बार वांची लीजिए। एक, पाठशाला का नाम भाविक विद्यालय है। बीजू, मैदान के बीच एक बाग है। त्रीजू, पाठशाला 11 बजे शुरू होती है। चौथું, पौधों पर फूल खिलते हैं। હવે અહીંયા કેટલાક પ્રશ્નના જવાબ આપ્યા છે એ આપણે જોઈએ. પ્રશ્ન 2, નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. નીચે પ્રશ્ન આપ્યા છે એના ઉત્તર લખો. 1, राजीव की पाठशाला का नाम क्या है? राजीव की पाठशाला का नाम भाविक विद्यालय है। राजीव की पाठशाला का नाम क्या है? तो राजीव की पाठशाला का नाम भाविक विद्यालय है। 2, पाठशाला के सामने क्या है? तो पाठशाला के सामने एक मैदान है। पाठशाला के सामने एक मैदान है। त्रीजू, मैदान के बीच क्या है? मैदान के बीच में एक बाग है। मैदान के बीच में एक बाग है। चौथों, फूल कहाँ है? फूल पौधे पर है। फूल कहाँ है? तो फूल पौधे पर है। 5, पाठशाला कब शुरू होती है? पाठशाला कब शुरू होती है? तो पाठशाला 11 बजे शुरू होती है। पाठशाला 11 बजे शुरू होती है। 6, पाठशाला के मैदान में कौन से पेड़ है? पाठशाला के मैदान में कौन से पेड़ है? तो पाठशाला के मैदान में आम और नीम के पेड़ है। पाठशाला के मैदान में आम और नीम के पेड़ है। 7, पाठशाला कब बंद होती है? तो पाठशाला 5 बजे बंद होती है। पाठशाला 5 बजे बंद होती है। फरी एक बार वांची जाइए. 1, राजीव की पाठशाला का नाम क्या है? राजीव की पाठशाला का नाम भाविक विद्यालय है। बीजू, पाठशाला के सामने क्या है? तो पाठशाला के सामने एक मैदान है। त्रीजू, मैदान के बीच क्या है? तो मैदान के बीच में एक बाग है। मैदान के बीच में एक बाग है। चौथों, फूल कहाँ है? फूल पौधे पर है। 5वां, पाठशाला कब शुरू होती है? पाठशाला 11 बजे शुरू होती है। 6, पाठशाला के मैदान में कौन से पेड़ हैं? पाठशाला के मैदान में आम और नीम के
पेड़ है। 7वां, पाठशाला कब बंद होती है? पाठशाला 5 बजे बंद होती है। હવે આગળ જોઈએ પ્રશ્ન 3 માં નીચેના વાક્યોનું હિન્દી કરો. નીચે કેટલાક વાક્યો આપ્યા છે હિન્દીમાં ગુજરાતીમાં, તો એ વાક્યનો આપણે હિન્દી કરવાનું છે. 1, હું ત્યાં ભણવા જાઉં છું. હું ત્યાં ભણવા જાઉં છું. એટલે હું એટલે કે મેં, ત્યાં એટલે વહાં. मैं वहाँ पढ़ने जाता हूँ. એનું હિન્દી શું આવશે કે मैं वहाँ पढ़ने जाता हूँ. બીજું, હું રોજ લેસન કરું છું. હું રોજ લેસન કરું છું. मैं हर रोज़ गृह कार्य करता हूँ कि करती हूँ. मैं हर रोज़ गृह कार्य करता हूँ. હું ગીત ગાઉં છું. હું ગીત ગાઉં છું. તો मैं गाना गाती हूँ. गीत એટલે કે ગાના. मैं गाना गाती हूँ. ચોથું, હું વાર્તા વાંચું છું. હું વાર્તા વાંચું છું. मैं कहानी पढ़ता हूँ. मैं कहानी पढ़ता हूँ. वार्ता એટલે कहानी. હું कहानी पढ़ता हूँ. 5, હું ભોજન કરું છું. એટલે કે मैं ભોજન કરતા હું. ભોજન એટલે કે જમવું. એટલે આપણે એને હિન્દીમાં ગુજરાતીમાં ભોજન કહેવાય, અને જમવું પણ કહેવાય, અને હિન્દીમાં પણ ભોજન જ કહેવાશે કે મેં ભોજન કરતા હું. ફરી એકવાર જોઈ લઈએ. હું ત્યાં ભણવા જાઉં છું. એટલે કે मैं वहाँ पढ़ने जाता हूँ. હું રોજ લેસન કરું છું. मैं हर रोज़ गृह कार्य करता हूँ. હું ગીત ગાઉં છું. मैं गाना गाती हूँ कि गाता हूँ. હું વાર્તા વાંચું છું. मैं कहानी पढ़ता हूँ. 5, હું ભોજન કરું છું. मैं भोजन करता हूँ. હવે અહીં કેટલાક પ્રશ્ન 4ની અંદર ફળોના હિન્દી અને ગુજરાતી નામનું વાંચન અને લેખન કરીએ. પ્રશ્ન 4માં કેટલાક ફળોના હિન્દી અને ગુજરાતી નામો આપ્યા છે, એનું આપણે વાંચન અને લેખન કરીશું. ચીકુ, એનો ગુજરાતી મતલબ થશે ચીકુ. કેલા, કેલાનો ગુજરાત થશે કેળું. અંગૂર, અંગૂર એટલે દ્રાક્ષ. અંગૂર એટલે દ્રાક્ષ. અનાર, અનાર એટલે દાડમ. અનારનો ગુજરાતી મતલબ થશે દાડમ. બેર એટલે બોર. બેર એટલે બોર. સેબ, સેબ એટલે સફરજન. સેબ એટલે સફરજન. તરબૂચ, તરબૂચ એટલે તરબૂચ. તરબૂચ એટલે તરબૂચ. ખરબૂજા, ખરબૂજા એટલે કે શક્કરટેટી. શક્કરટેટીની હિન્દીમાં કહેવાશે ખરબૂજા. ખરબૂજા એટલે શક્કરટેટી. અમૃદ, અમૃદ એટલે જામફળ. અમૃદ એટલે જામફળ. નાસપાતી એટલે ગુજરાતી મતલબ થશે નાસપતિ.
નાશપાતીનો ગુજરાતી અર્થ છે નાશપાતી. મોસંબી, મોસંબી એટલે ગુજરાતીમાં મોસંબી. શું બોલાશે? મોસંબી. પપીતા, પપીતા એટલે પપૈયું. પપીતાનો મતલબ છે પપૈયું. નારંગી, નારંગીને ગુજરાતીમાં પણ નારંગી જ બોલાશે. નારંગી એટલે નારંગી. જામુન, જામુન એટલે જાંબુ. જામુન એટલે જાંબુ. આમ, આમ એટલે કેરી. આમનો ગુજરાતી મતલબ છે કેરી. ફરી એકવાર આપણે વાંચી લઈએ. ચીકુ, ચીકુ. કેલા એટલે કેળું. અંગૂર એટલે દ્રાક્ષ. અનાર એટલે દાડમ. બેર એટલે બોર. બેર એટલે બોર. સેબ એટલે સફરજન. સેબ એટલે સફરજન. તરબૂચ એટલે તરબૂચ. ખરબૂજા એટલે ગુજરાતીમાં શક્કરટેટી. ખરબૂજા એટલે શક્કરટેટી. અમૃદ એટલે જામફળ. અમૃદ એટલે જામફળ. નાશપાતી એટલે નાશપતી. મોસંબી એટલે મોસંબી. મોસંબી એટલે મોસંબી. પપીતા એટલે પપૈયું. નારંગી એટલે નારંગી. જામુન એટલે જાંબુ. જામુન એટલે જાંબુ. આમ એટલે કેરી. આમ એટલે કેરી. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ બધું જે પ્રશ્ન જવાબ, ખાલી જગ્યા, ગુજરાતીનું હિન્દી અને આ ગુજરાતી હિન્દી નામને ગુજરાતીમાં આપણે વાંચન કર્યું. એ એકવાર તમે વાંચન કરજો અને બને ત્યાં સુધી નોટમાં લખજો, જેથી કરી તમારા અક્ષરમાં પણ સુધારો થાય અને તમને આવડે લખતા વ્યવસ્થિત સરસ. બરાબર વિદ્યાર્થી મિત્રો?